नमस्कार। फंक्शन वर्ड्स कनेक्टिव्स पार्ट 4 કેટલાક કન્જંક્શન્સ એટલે કનેક્ટિવ્સ બાકી છે એની આજે આપણે ચર્ચા કરી અને ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એની કેટલીક ખાલી જગ્યાઓ પણ આપણે જોઈશું। એટલે તમે મારી સાથે સાથે શીખતા જાઓ છો, લખતા જાઓ છો, ન આવડે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે વાત કરો છો। बिफोर એટલે પહેલા, बिफोर અને आफ्टर એ બંને સમય સૂચક શબ્દો છે બાળકો, કદાચ તમે જાણતા જ હશો। बिफोर એટલે પહેલા, બીજી ક્રિયા પહેલા કોઈ ક્રિયા થઈ હોય, બીજી ક્રિયા પહેલા कोई क्रिया થઈ હોય તે સૂચવવા बिफोर સંયોજકનો ઉપયોગ થાય છે। બીજી ક્રિયા પહેલા કોઈ ક્રિયા થઈ હોય તે સૂચવવા બિફોર સંયોજકનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે વોશ યોર હેન્ડ્સ બિફોર યુ ટેક યોર મીલ। वॉश योर हैंड्स बिफोर you take राइट। बीजी क्रिया पहला कोई क्रिया થઈ હોય તે સૂચવવા બિફોર સંયોજકનો ઉપયોગ થાય છે। એટલે બિફોર યુ ટેક યોર મીલ એટલે કે તમે જમવા બેસો છો, મીલ એટલે કે બપોરનું ભોજન, તમે બપોરનું ભોજન લો છો તે પહેલા વોશ યોર હેન્ડ્સ તમારો હાથ ધોવો। કારણ કે શું કહ્યું, બીજી ક્રિયા પહેલા કોઈ ક્રિયા થઈ હોય તે સૂચવવા શું વપરાય છે, બિફોર નો ઉપયોગ થાય છે। બીજી ક્રિયા કઈ છે, જમવા બેસવાની, કે તમે ભોજન લો છો બપોરનું તે પહેલા તમારા હાથ ધોવો। ફાઇન। સેકન્ડ છે આફ્ટર। એટલે પછી, बिफोर એટલે પહેલા અને आफ्टर એટલે પછી। એનો ઉપયોગ જોઈ લઈએ। કોઈ ક્રિયાના અનુસંધાને અથવા બીજી ક્રિયા થાય તે સૂચવવા કોઈ ક્રિયાના अनुसंधाने अथवा પછી બીજી ક્રિયા થાય તે સૂચવવા आफ्टरનો उपयोग થાય છે। કોઈ ક્રિયાના અનુસંધાને અથવા પછી બીજી કોઈ ક્રિયા થાય તે સૂચવવા आफ्टरનો ઉપયોગ થાય છે। ફોર એક્ઝામ્પલ, you can play after you finish your homework। you can play તમે રમી શકો છો અને પછી
તમે તમારું કામ એટલે કે હોમવર્ક ગૃહ કાર્ય પૂરું કરો છો. કોઈ ક્રિયાના અનુસંધાન અથવા પછી બીજી ક્રિયા થાય તે સૂચવવા. એટલે કઈ પહેલી ક્રિયા છે, રમવાની ક્રિયા છે, અને ત્યારબાદ પછી હોમવર્ક કરવા. એટલે બંને વાત એકબીજાને અનુસંધાને છે કે એક કામ પૂરું થાય પછી તમે આ કામ કરો તો અમને કંઈ પેલું એ નથી. એટલે કોઈ ક્રિયાના અનુસંધાને અથવા પછી બીજી ક્રિયા થાય તે સૂચવવા આફ્ટરનો ઉપયોગ થાય છે. બિફોરમાં બીજી ક્રિયા પહેલા કોઈ ક્રિયા થઈ હોય તો તે સૂચવવા બિફોર સંયોજકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ઇફ અને અનલેસ. If એટલે જો તો આ શબ્દ શરતનો ભાવ સૂચવે છે. આ શબ્દ આ સંયોજક જો તો શરતનો ભાવ સૂચવે છે. જો તમે સખત કામ કરો તો તમને સારા માર્ક્સ મળે. રાઈટ? એટલે શરત દર્શક શબ્દ છે. યુ વિલ પાસ ઇફ યુ વર્ક હાર્ડ. જો તમે પાસ થયા તો તમે સખત કામ કરશો તો તમે પાસ થશો. રાઈટ? ઇફ યુ વોક ફાસ્ટ યુ વિલ કેચ ધ ટ્રેન. એટલે ઇફ યુ વોક ફાસ્ટ, જો તમે ઝડપી ચાલશો you will catch the train. તો બસ શું કહે છે? if you walk fast you will catch the bus. જો તમે ઝડપી ચાલશો, શરત મૂકે છે ઝડપી ચાલો તો તમને મળશે. if you work hard you will success. જો તમે સખત કામ કરશો તો તમે સફળ થશો. તમારે કોઈ પણ પરીક્ષામાં પાસ થવું છે એટલે તમારે શરત દર્શક વાત છે. તો તમે જો તમે આમ કરશો તો તમને આમ પ્રાપ્ત થશે. એટલે ઇફ શરત દર્શક વાત છે. નેક્સ્ટ unless. जो नहीं तो जो नहीं तो અનલેસ ની અંદર નકારનો અર્થ આવી જાય છે એટલે અનલેસ દ્વારાના શરતનો ભાવ સૂચવાય છે. આ સંયોજકોમાં નકારનો ભાવ સૂચવાય છે. અને શરતોમાં you will not succeed. You will not succeed. તમે સફળ થયા નથી. unless you work hard. You will not succeed unless you work hard.
એટલે કે તમે એટલે સફળ નથી થતા કારણ કે તમે સખત કામ કરતા નથી, નકારનો ભાવ સૂચવે છે અને જોડે જોડે શરત તો છે એટલે કે તમે સફળ તો જ ન થાઓ કે જો તમે ચોક્કસ કામ ન કરો, એટલે જો તમે ચોક્કસ કામ કરો તો તમે સફળ અચૂક થાવ ને થાવ, એટલે આપણને આવો ચોક્કસનો, શરતનો, નકારનો, હકારનો શેમાં ભાવ સૂચવાય છે એની આપણે સરસ રીતે વાત કરી. હવે આપણે એની બ્લેન્ક્સ જોવાની છે કે એક્સરસાઇઝ સ્વરૂપે થોડીક જગ્યાઓ જોઈ લઈએ તો તમે લોકોને ખ્યાલ આવે કે કયો ભાવ કેવી રીતે ક્યાં સૂચવાય છે. તમે લોકો પણ મારી સાથે સાથે લખતા જાઓ છો. ચાલો નોટ પેન કાઢો છો અને જોડે જોડે લખતા જાઓ છો. સંયોજકનો બરાબર એનો ભાવ યાદ કરવાનો એટલે તરત જ આપણે એની જગ્યામાંથી આપણને ખ્યાલ આવી જશે કે આ શું સૂચવવા માંગે છે. exercise. એ ક્લાસમાં 5 મિનિટમાં કરું, મારો વિડીયો ચાલુ છે.
જુઓ fill in the blanks connectives don't go blank I tell you એટલે આપણને ખાલી જગ્યા વાંચતા જ થોડો ખ્યાલ આવી જવો જોઈએ don't go જશો નહીં ખાલી જગ્યા I tell you હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી જશો નહીં તો before શું દર્શાવે છે so શું દર્શાવે છે until શું દર્શાવે છે આનું આપણે મગજમાં તરત સંયોજક યાદ આવવા જોઈએ જો નહીં તો બરાબર so શું દર્શાવે છે માંથી તેથી before શું દર્શાવે છે કે આ પહેલી ક્રિયાના અનુસંધાને બીજી ક્રિયાના અનુસંધાને પ્રથમ ક્રિયા તો એની કોઈ અહીંયા વાત નથી બરાબર until બરાબર don't go ખાલી જગ્યા તેની કે જ્યાં સુધી હું કહું નહીં if unless till until જ્યાં સુધી ત્યાં સુધી until શું દર્શાવે છે નકારાત્મક ભાવ અને જ્યાં સુધી ત્યાં સુધી તો don't go જશો નહીં ક્યાં સુધી જ્યાં સુધી I tell I એટલે હું ને tell એટલે કહું ને you એટલે તમે જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી તમે જશો નહીં તો આ વસ્તુ શું દર્શાવે છે till until જ્યાં સુધી ત્યાં સુધી સંયોજક દે છે એનું તમે થોડું ટૂટલું ભાગલું ટ્રાન્સલેટ કરો એટલે તમને સંયોજકનો જે ઉપયોગ છે યાદ આવી જાય ઉપયોગ જો તમને આવડતો હશે તો તમને જરાય પ્રોબ્લેમ આવવાનો નથી સેકન્ડ સેન્ટેન્સ I caught the train એટલે કે બસ પકડી I caught the train blank I had walked very fast એટલે કે હું ઝડપી ચાલ્યો હું વધારે ઝડપી ચાલ્યો તેથી અમને બસ પકડી ગઈ તેથી તો આપણને તરત જ ખ્યાલ આવે છે I caught the train so but because બરાબર આપણને કેમ બસ મળી ગઈ તો શું આવશે because આવશે કે શું આવશે એ તરત જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયું સેન્ટેન્સ આવશે રાઈટ તો સેજ તમારી દ્રષ્ટિએ જોઈ લેવાનું કે because નો ઉપયોગ શું છે so નો ઉપયોગ શું છે but નો ઉપયોગ શું છે but એટલે શું છે વિરોધાભાસ છે because એટલે શું છે કારણ કે છે so એટલે શું છે તેથી છે પણ because so અને therefore આ બધા શબ્દો કેવા છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન છે એટલે એમાં કારણ દર્શક વાત આવે છે કે I caught the train હું બસ પકડી શક્યો કારણ કે હું ઝડપી ચાલ્યો તેથી હું ઝડપી ચાલ્યો એવું નહીં આવે કારણ કે I had walked fast આગળ આવી પૂર્ણના પાછળ આવે તો કદાચ આપણે સો મૂકી શકીએ પણ I caught the train હું બસ પકડી શક્યો કારણ કે હું ઝડપી ચાલ્યો એટલે કારણ દર્શક વાત છે because દર્શન to this work દર્શને કામ કર્યું I shall punish you દર્શન to this work દર્શને આ કામ કર્યું હજી કે I shall punish you અને મેં એને શું કર્યું સજા કરી I shall punish you એટલે સજા otherwise till after તો શું આવશે દર્શન આ કામ કરે છે નહીંતર એવું આવે નહીંતર I shall punish you નહીંતર હું તેને શું આપવાની હતી કે આપવાનો હતો સજા રાઈટ એટલે શું આન્સરમાં આવે એમ છે કે અધરવાઇઝ નહીંતર ઓર અથવા નહીંતર કારણ કે તે શું બતાવે છે જ્યાં સુધી ત્યાં સુધી આફ્ટર શું બતાવે છે કે પ્રથમ ક્રિયાના અનુસંધાને દ્વિતીય ક્રિયા તો એની કોઈ અહીંયા વાત નથી રાઈટ એટલે દર્શન આ કામ કરે છે નહીંતર એને હું સજા આપે એટલે નહીંતર ધેટ મીન્સ અધરવાઇઝ શ્વેતર ગોટ ફર્સ્ટ ક્લાસ ઇન બીએસસી શ્વેતરલે બીએસસી માં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો ખાલી જગ્યા ગોટ ગુડ ખાલી જગ્યા ગોટ ગુડ જોબ એટલે તેથી તેને શું મળી ગુડ જોબ મળી એટલે કારણ કે બીકોઝ એટલે શું થાય કારણ કે therefore એટલે શું થાય માટે until એટલે શું થાય જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં તો આપણે આન્સરમાં શું આવે છે ત્યાં આગળ તરત જ આપણને ખ્યાલ આવે છે કે therefore આવે છે શું કામ કારણ કે તરત જ ખ્યાલ આવે છે કે માટે તેને ગુડ જોબ મળી શું કામ જોબ મળી એને બીએસસી માં ફર્સ્ટ ક્લાસ હતો માટે એટલે તરત જ આપણને સંયોજક જે છે એનું ગુજરાતી અને એનો ઉપયોગ જે છે એ તરત જ આપણને યાદ આવવો જોઈએ હજુ તમે મારી સાથે સાથે અન્ય જગ્યાઓ પણ લખતા જાઓ છો
It rains much. In bracket, if unless encourages. Sixth one, Anand had finished the work. We shall get good crops. એટલે કે અમે આ વખતે સારો પાક, ક્રોપ્સ એટલે શું થશે? સારો પાક. અમે આ વખતે સારો પાક મેળવી શક્યા. It rains much. શું કામ? કારણ કે વરસાદ આ વખતે સારો હતો. એટલે we shall get good crops if it rains much. કારણ કે unless એટલે શું થાય છે? unless નો ઉપયોગ શું થાય છે? જો નહીં તો નહીં. until નો ઉપયોગ શું થાય છે? કે જો તો પણ નકારાત્મકમાં. પણ આને શું કહ્યું છે? we shall get એટલે એને હકારનો ભાવ સ્વીકાર્યો છે કે આ વખતે અમે સારો પાક મેળવી શક્યા છીએ. જો વરસાદ સારો આવ્યો એટલે અમે આ વખતે સારો પાક મેળવી શક્યા. જો તો શરતનો ભાવ સૂચવાય છે if unless. આનંદ had finished the work એટલે કે આનંદે કામ પૂરું કર્યું. ટીચર આવ્યા પહેલા એટલે before the teacher came. રાઈટ. જો વર્ડ એટલે શું થાય? પરસ્પર વિરોધનો ભાવ થાય. આફ્ટર એટલે શું થાય? પ્રથમ ક્રિયાના અંતમાં બીજી ક્રિયાની વાત આવે ત્યારે. એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે આનંદ had finished the work. આનંદે કામ પૂરું કર્યું. શું? શિક્ષક આવ્યા પહેલા. એટલે before જે છે એ પ્રથમ બીજી ક્રિયા પૂરી થાય અને એનો સંબંધ એને પ્રથમ ક્રિયા સાથે છે. એ આપણને ઉપયોગમાં જાણવા મળ્યું હોય એટલે તરત જ આપણને ખ્યાલ આવે છે કે આ સેન્ટેન્સમાં શું આવી શકે. ઓકે, રાઈટ. ત્યારબાદ માય ફાધર ઇઝ ઓલ્ડ, હી ઇઝ હેલ્ધી. વિચાર કરો શું વાત કરે છે? બટ બીકોઝ અને સો. આપણને બટ નો પહેલા ઉપયોગ યાદ કરીએ પછી બીકોઝ એને કારણ કે સો એટલે પણ તેથી. તો માય ફાધર ઇઝ ઓલ્ડ, મારા ફાધર વૃદ્ધ થઈ ગયા છે પરંતુ હજુ કેવા છે? હેલ્ધી. તો પરસ્પર વિરોધનો ભાવ કે એક બાજુ જો તમે વૃદ્ધની વાત કરતા હોય તો એક બાજુ હેલ્ધી એટલે પરસ્પર વિરોધનો ભાવની વાત છે. તો તરત જ જોતા ખ્યાલ આવે કે બટ એટલે શું છે? પરસ્પર વિરોધ. એટલે આન્સરમાં બીકોઝ એટલે કારણ કે સો એટલે તેથી પણ અહીંયા શું આવશે? બટ. ફાઇન. ખાલી જગ્યા હેતર ખાલી જગ્યા કાનન was present in the class. I drove but an ant.
કર્તાનું સ્થાન લઈ અને આઈધર ઓર બેમાંથી એકનું સ્થાન, કર્તાનું સ્થાન અથવા કર્મનું સ્થાન, વિશેષણનું સ્થાન લઈને બેમાંથી એકની વાત થાય. કાં તો કર્તા સ્વરૂપે હોય તો શું થાય છે કે આઈધર હેતલ ઓર કાના was present in the class. કાં તો હેતલ ક્લાસમાં હાજર હતી અથવા તો કાનન ક્લાસમાં હાજર હતી. આઈધર ઓર, બરાબર. બટ એટલે શું? પરસ્પર વિરોધનો ભાવ છે, પણ બટ આમાં આવી શકે તેવું નથી કારણ કે બે બ્લેન્ક્સ છે અને બીજું શું છે? એન્ડ છે, એટલે એ પણ આવી શકે તેમ નથી. એન્ડમાં પણ કેવી વાત છે કે એક જ વ્યક્તિ કોઈ બે કામ કરે, એક જ વ્યક્તિ આવી રીતે કરે તો એન્ડ આવી શકે. એટલે અહીંયા તરત જ ખ્યાલ આવે કે આઈધર ઓર, બેમાંથી. ફાઇન. તમે લોકોએ મને સાંભળી, તમે લોકોએ બ્લેન્ક્સ ભજવી કરતા જશો. ન આવડતું તમે કોમેન્ટ બોક્સમાં લખતા જશો. તમે લોકોએ મને સાંભળી અને સહન કરીએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.